So hello my dear friends, welcome back to my channel Let's Speak English. અને આશા રાખીએ કે તમે સારું કરી રહ્યા છો, પ્રેક્ટિસ કરી રહ્યા છો. ઓકે, આજે આપણે ડિટેલમાં સ્ટડી કરીએ ટુ મચ, ઓકે, વેરી મચ અને ટુ મેની. ત્રણનો ડિફરન્સ શું છે. આપણે ડેઈલી લાઈફની વાત કરીએ તો તમે બોલો છો તમારો ખૂબ જ આભાર, તમારો ઘણો વધારે આભાર, અથવા તો તમે એમ કહો છો તું વધારે પડતું બોલે છે, તું ખૂબ વધારે બોલે છે, અથવા તો હું વધારે પડતી વાતો કરું છું, ખૂબ વધારે વાતો કરું છું. તો આ ખૂબ વધારે એના માટે તમારે ટુ મચ, ટુ મેની અને વેરી મચ નો ઉપયોગ કરવાનો છે. અહીંયા આ કોન્સેપ્ટ તમને ક્લિયર હોવો જોઈએ કે ટુ એટલે ઘણું, ટુ એટલે ઘણું અને વેરી એટલે ઘણું. ઓકે, પણ આ બે ટુ છે એનો ઉપયોગ નેગેટિવ મિનિંગમાં કરવાનો છે. હું એમ બોલું છું કે તું વધારે બહુ, તું ઘણી વધારે વાતો કરે છે, તું ખૂબ વધારે વાતો કરે છે, તો એ શું છે, તારે ન કરવી જોઈએ. નેગેટિવ સાઇન છે તારું. ઓકે, નેગેટિવ વાત છે, કંઈક નકારાત્મક વાત છે, તો તમારે ટુ અને મેનીનો ઉપયોગ કાં તો મચનો કરવાનો છે. ઓકે, હું એમ બોલું તું વધારે બોલે છે અથવા તું ઘણું વધારે બોલે છે. યુ સ્પીક ટુ મચ, તું વધારે પડતી વાતો કરે છે તો શું આવે, યુ ટોક, યુ ટોક ટુ મચ. ઓકે, અન્ડરસ્ટુડ. આને નેગેટિવ કહે છે કે વધારે પડતી વાતો ન કરવી જોઈએ પણ વધારે પડતી વાતો કરે છે. તો યુ સ્પીક, યુ ટોક ટુ મચ, તું વધારે પડતી કોફી પીવે છે. યુ ડ્રિંક ટુ મચ કોફી, ના પીવી જોઈએ પણ છતાંય પીવે છે. ઓકે, તો શું આવે, યુ ડ્રિંક, યુ ડ્રિંક ટુ મચ કોફી. તો આ છે નેગેટિવ મિનિંગ. શું છે, ટુ નો, કે અહીંયા તારે બોલવું ન જોઈએ તોય વધારે પડતું બોલે છે, તારે વાતો ન કરવી જોઈએ તોય વધારે પડતી વાતો કરે છે. મારે ઘણું બધું કામ છે, મારે ખૂબ વધારે કામ છે, તો શું આવે, આઈ હેવ ટુ મચ વર્ક. ઓકે, અહીંયા ધ્યાન આપજો કે મચ મીન્સ કે જે અનકાઉન્ટેબલ, નોન કાઉન્ટેબલ છે એના માટે. હું એમ બોલું છું કે વાતો, બોલવું એને ગણી શકાય તો ટુ મચ વાપરવાનું છે. એ કોન્સેપ્ટ ક્લિયર થશે. ઓકે, હું એમ બોલું છું વાતો કરવી, એને તમે ગણી શકો, ઓકે, ના ગણી શકો. કોફી છે, ઓકે, એને ગણી શકો, ના ગણી શકાય. ઘણી વધારે કોફી પીવે છે તો ટુ મચ, ડ્રિંક ટુ મચ કોફી. તો અનકાઉન્ટેબલ, નોન કાઉન્ટેબલ માટે તમારે મચ નો ઉપયોગ કરવાનો છે. ઓકે, અહીંયા મેની નો મિનિંગ સેમ છે પણ અહીંયા કાઉન્ટેબલ માટે. એક્ઝામ્પલ તરીકે આપણે લઈએ કે તું વધારે ચોકોલેટ ખાય છે, વધારે, ખૂબ વધારે ચોકોલેટ ખાય છે. ચોકલેટ શું છે, ગણી શકાય, 1, 2 કે 3 નંબર્સમાં હોય છે, તો શું આવે, ટુ મેની. ઘણી વધારે ચોકોલેટ, ટુ મેની ચોકોલેટ્સ. ઓકે, યુ ઇટ ટુ મેની ચોકોલેટ્સ. તું વધારે પડતા પૈસા ખર્ચ કરે છે અથવા તું ઘણા વધારે પૈસા ખર્ચ કરે છે. યુ સ્પેન્ડ, ખર્ચ કરવું મીન્સ સ્પેન્ડ. યુ સ્પેન્ડ ટુ, સોરી, ટુ મચ આવે અહીંયા, કારણ કે મની જે છે એ કાઉન્ટેબલ છે. હું એમ બોલું કે તું વધારે પડતા કપડાં ખરીદે છે તો યુ બાય, તું ખરીદે છે, યુ બાય ટુ મેની ક્લોથ્સ, ટુ મેની ક્લોથ્સ, ઘણા કપડાં ખરીદે છે. ઓકે, હું એમ બોલું છું કે તું ઘણી બધી પેનો વેસ્ટ કરે છે તો શું આવે, યુ વેસ્ટ ટુ મેની પેન્સ. બોલ પેનની વાત છે, યુ વેસ્ટ, તું વેસ્ટ કરે છે. ઓકે, ટુ મેની પેન્સ, ટુ મેની પેન્સ. તો શું છે, તારે ન કરવું જોઈએ તોય કરે છે. તો બેનો કોન્સેપ્ટ ક્લિયર છે. ઓકે, કે કાઉન્ટેબલ માટે મચ, અનકાઉન્ટેબલ માટે શું આવે, મેની. અને થર્ડ કોન્સેપ્ટ છે વેરી મચનો. એનો ઉપયોગ કરવાનો છે તમારે પોઝિટિવ મિનિંગમાં. મતલબ કે કોઈ પોઝિટિવ મિનિંગ નીકળે છે, હું એમ બોલું તમારો ઘણો બધો આભાર અથવા તમારો ખૂબ જ આભાર, તો થેન્ક યુ ટુ મચ નહીં, વેરી મચ, તમારો ખૂબ આભાર. મને કેરીઓ ખૂબ ગમે છે, તો અહીંયા પોઝિટિવ મિનિંગ છે, કઈ નેગેટિવની વાત છે ને. આઈ લાઈક મેંગો વેરી મચ. શું આવે, આઈ લાઈક મેંગો, મને કેરી ગમે છે ખૂબ જ,
તો શું આવે? વેરી મચ. આઈ લાઈક મેંગો વેરી મચ. સો 3 કોન્સેપ્ટ છે. ટુ મેની ઘણું વધારે, પણ શાના માટે? કે જ્યાં ગણી ન શકાય. ઘણી બધી કોફી, ટુ મચ કોફી. શું છે? ટુ મચ કોફી. ઘણું બોલે છે, ટુ મચ સ્પીક, ઘણી બધી વાતો કરે છે, ટુ મચ ટોક. અન્ડરસ્ટુડ? અને એમ બોલું કે ઘણી બધી ચોકલેટ્સ, ચોકલેટ્સને ગણી શકો તો ટુ મેની ચોકલેટ્સ. અને જો પોઝિટિવ મિનિંગની વાત કરું છું તો વેરી મચ. ઓકે, થેન્ક યુ વેરી મચ. સો ફ્રેન્ડ્સ, આઈ હોપ ક્લિયર થઈ ગયું છે, થઈ ગયું હશે, યુઝફુલ થશે. અને વિડીયો ગમે તો લાઈક, શેર અને કોમેન્ટ.